સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ગેડી ગામે બે પરિવાર વચ્ચે મારામારી સર્જાતા બે લોકો ઇજાગ્રસ્ત બનતા બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। વાત કરવામાં આવે તો લીંબડી તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી બની હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે રોજ બરોજ મારામારીના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે વધુ એક કિસ્સો લીંબડી તાલુકાના ગેડી ગામે થયો હતો। મળતી માહિતી મુજબ પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના ઝઘડાને લઈ આ ઝઘડાએ બાળકોના વાલીઓ વચ્ચે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારે આ ઝઘડામાં બે લોકો શંકરભાઈ ચીકાભાઈ કાણોત્રા અને શૈલેષભાઈ કેશવભાઈ કાણોત્રા ઇજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે બંને ઇજાગ્રસ્તોની સારવાર માટે 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ઇજાગ્રસ્ત પાસેથી મળતી માહિતી મુજબ 4 થી 5 લોકો દ્વારા આ બંને ઉપર લાકડી તેમજ ખેતરમાં ઉપયોગમાં લેવામાં આવતા સોરિયા વડે હુમલો કર્યો હતો। ત્યારે આ મારામારી બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધાવવા આવી હતી। એટલા માટે કહી શકાય કે લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મારામારીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। મારું નામ દલસુખભાઈ છે। નાના છોકરાની બાબતમાં જે લોકો બેસાડે છે અને અમારા એક 6ઠું ધોરણમાં ભણતો બાળકને એ બે માણસ જઈને મારી આવ્યા હતા અને અમે એ લોકોને ઘેર કહેવાય ગયા કે ભાઈ નાના બાળકને તમારે મારાય નહીં। અમને ઘરે આવીને કીધું હતું, અમે અમારા બાળકને ગમે ઠપકો આપે, બે ધોળો મારીને એને સમજાવે। અમે કહેવાય ગયા એટલે ડાયરેક્ટ અમારી ઉપર 4-5 જણાએ આવી અને હુમલો કર્યો અમારે બે યુવાનોને અત્યારે મેં સરકારી દવાખાનામાં એમ્બ્યુલન્સ લાવી અને એડમિટ કર્યા છે। એક લાકડી મને આ ખંભામાં મારી ગયા છે, એક ભાઈ અમારે બીજા હંગાત છે એમને પણ માર્યું છે। એટલે 4 જણાને આ વ્યક્તિએ વગાડ્યું છે। તો આમને તાત્કાલિક કોઈ પણ સજાકાર કોઈ પણ કાળા એમને જેલમાં પૂરવાની શક્યતા હોવી જોઈએ, પૂરવા જ પડે એવું આ ફરી કોઈ કામ આવું કરે નહીં। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।